જોહાર. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. વર્તમાનમાં તમે જાણો જ છો તેમ લોકસભા ચૂંટણી 2024ને લઈને સમગ્ર ગુજરાતમાં માહોલ ગરમાયો છે અને દરેક ઉમેદવારો પોતાને વિજયી બનાવવા અને પોતાના પક્ષને વિજયી બનાવવા માટે મથી રહ્યા છે અને જોરશોરથી પ્રસાર પણ કરી રહ્યા છે. આજે ભરૂચ બેઠક પર આપણે આવ્યા છે અને ભરૂચ બેઠક પર સવારથી લઈને અત્યારે સાંજ થવા આવી છે ત્યાં સુધી ચૂંટણીનો જે આખો માહોલ હતો એને જોવાનો પ્રયત્ન કર્યો અને જે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે આપણા ચેતરભાઈ વસાવા, જેઓ યુવા પ્રિય નેતા તરીકે હાલમાં ઉભરી રહ્યા છે, એમના વિશે વાત કરવા નો પ્રયાસ કરી રહ્યા છે. આજે એમના પરિવાર સાથે પણ વાત કરી અને હવે તેઓ સાંજના છેડે એક મિટિંગ બતાવીને આવ્યા અને આપણી સાથે અત્યારે પોતાનો સમય શેર કરી રહ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું કે હાલમાં અહીં જે ભરૂચ બેઠક પર કેવો માહોલ છે અને તેઓ કેવા પ્રકારે પ્રચાર પ્રસારના પગલાં ભરી રહ્યા છે. ચેતરભાઈ, પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોહાર. જે ચૂંટણી પ્રચાર છે આખો, એ તમે તો પ્રતિબંધિત વિસ્તાર છે આ આખો તમારા માટે, ડેડિયાપાડાનો, તો કેવી રીતે પ્રચાર પ્રસાર હાલમાં તમે આરંભી રહ્યા છો? હા, ભરૂચ સંસદીય ક્ષેત્રમાં જ્યારે મને ઉમેદવારી કરવાની તક મળી છે ત્યારે આજે ગઠબંધનમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના તમામ લોકો અમે સાથે રહીને ખૂબ સારું આયોજન કરીએ છીએ. લોકોની વચ્ચે જે છે, તમે જોયું હશે કે અગાઉ 21 દિવસની મારી સ્વાભિમાન યાત્રા હતી. એમાં પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લગભગ 306 જેટલા ગામોમાં અમારી મિટિંગો થઈ. હમણાં તમારે દીકરો તમારે દ્વારના કાર્યક્રમો અમારા ચાલે છે, એમાં પણ રોજના 15-17 ગામોમાં અમે ફરીએ છીએ અને લોકો આવકારી રહ્યા છે, કેમ કે 30 વર્ષ અહીંના સાંસદ શ્રી મનસુખ દાદાને લોકોએ આપ્યા છે, પણ એમની પોતાની સરકાર હોવા છતાં જ્યારે એ નિષ્ફળ નીવડેલા છે, અહીંના લોકોના સમસ્યાનું હલ નથી કરી શક્યા, ત્યારે આજે ચૈતરભાઈ વસાવાને બધા લોકો સ્વીકારે છે. તમામ વર્ગના લોકો આવકારી રહ્યા છે, સ્વાગત કરે છે અને ખૂબ સારી રીતે મિટિંગો પણ થાય છે. ત્યારે અમારી મહેનત અને ખૂબ સારી અમારી ટીમ મહેનત કરે છે, એટલે ચોક્કસ ભરૂચ લોકસભા આ વખતે અમે સારા એવા માર્જિનથી જીતીશું. અત્યારે આપણે જોયું તો 2 દિવસ પહેલા જ મનસુખ વસાવાએ હવે તો એવું ધાક ધમકી સાથે નિવેદનો પણ એ લોકો આપવા લાગ્યા છે કે 3 મહિના પછી હું જ છું, જો તમે આ વખતે મને નહીં ચૂંટશો ને હું આવી ગયો તો તમારું શું થશે, એવી રીતે ધમકી આપે છે. શું આ વિશે શું? હા, એટલે આ ભાજપ સરકારની નીતિ છે. હું જ્યારે પ્રચારમાં ફરતો હોઉં છું, જ્યાં પણ ઊભો રહે, પાણી પીમ, કોઈ મારું સ્વાગત કરે, કોઈ મારી મિટિંગ કરાવે, એનું નામ નંબર લઈ લેવાનો, એને પછી બીજા દિવસે પોલીસ મોકલવાની, હેરાન કરવાના. અગાઉ પણ 2 દિવસ પહેલા અમારે પરમ દિવસે જ અમારે ચંદરિયા મિટિંગ હતી, એટલે મહેશભાઈ પોતે એના માણસો મોકલીને અમારા આગેવાનોને ધમકાવતા હતા. સાથે એના આગલા દિવસે અમારે રાજપાડી ઇલાકામાં મિટિંગ હતી, ત્યાં સાકરિયા ગામના અમારા આગેવાન રસિકભાઈ અને પ્રકાશ દેસાઈના માણસો આવીને મારી ગયા કે ભાઈ અહીંયા મિટિંગ તું કરાવશે તો તું જાણશે. તો આ ભાજપ ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે. મનસુખભાઈ પોતે જાહેર મંચથી ધમકાવે છે, સરપંચોને હું જોઈ લઈશ. જે રીતના એમની નીતિઓનો ભોગ અમે પણ ભૂતકાળમાં બન્યા છે, પણ હવે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો જાણી ગયા છે. એમનું જે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ એમની ચાલે છે, એનો જડબાતોડ જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આ લોકસભામાં લોકો પણ આપવાના છે ને અમે પણ આપવાના છે. હાલમાં જ તમે તમારો દીકરો તમારા દ્વારનું જે અભિયાન ચલાવી રહ્યા છો, એમાં લોકોનો કેવો પ્રતિસાદ? રાણીકૂટમાં અમે મિટિંગ કરી, તડકો હતો, લોકો બધા નીચે પાથરણું પણ નહોતું, છતાં બેસી ગયા, તડકામાં બેસીને અમે મિટિંગ કરી. તો એવી જ રીતના લોકો ભર બપોરે હોય, રાતના હોય, આખા ને આખા ગામના લોકો અમારી સાથે છે અને લોકો એટલા બધા ત્રાસી ગયા છે ને. તમે જોયું હશે નર્મદા નદીનો આ લોકોએ જન્મદિવસના નામે પાણી છોડી દીધું, હજારો લોકોના ઘરો તણાઈ ગયા, ઘર વખરી ખલાસ થઈ ગઈ, મૂંગા પશુઓ મરી ગયા, પાક ખલાસ થઈ ગયા, છતાં આ લોકોને એવું છે કે અમે જ કંઈક છે, આજે અમને 5 લાખની લીડ અમે રમતા રમતા મળી જશે, એવી એમનો અહમ છે. કોરોનામાં આટલા બધા લોકો હેરાન થયા, એમને લોકોને ઓક્સિજન નથી મળી, દવા નથી મળી, બેડ નથી મળ્યા, છતાં આમનું અહમ હજુ ઉતરતું નથી. એ લોકો એવું જ કહે છે કે 5 લાખની લીડથી જીતવાના છે. ત્યારે લોકો મન બનાવીને બેઠા છે, લોકોમાં કરંટ છે અને આ વખતે એકદમ અદ્ભુત ભરૂચ લોકસભાનું ચિત્રનું રિઝલ્ટ આવવાનું છે અને ચૈતર વસાવા જીતવાના છે. આપણે અત્યારે જ જાણ્યું અને તમે પણ જાણ્યું હશે કે બાપ પાર્ટી પણ આ વખતે પોતાનો ઉમેદવાર અત્યારે ઉતારવાનું ફિરાકમાં છે.
એમણે તમારા રાજકીય ગુરુ કહેવાતા એવા છોટુ દાદાને મળવાનું થયું અને એ પણ જો પાર્ટી ઈચ્છે તો લડવાનું કહે છે, તો 3 પક્ષો અહીંયા ભરૂચ બેઠક પર થઈ જશે. તમને શું લાગે છે, આનાથી કંઈક ફરક પડશે? અ, ભારત દેશ લોકશાહી દેશ છે, બધાને લડવાનો અધિકાર પણ છે. પણ જ્યારે ભાજપ સામે જ આપણી લડત હોય, અહીંના આદિવાસીઓના મુદ્દાને લઈને જ આપણી લડત હોય, તો આજની તારીખે અમે ખૂબ સારું લડીએ છીએ. ભાજપ સાથે પણ ટક્કર આપીએ છીએ અને આદિવાસી લોકો માટે સડકથી લઈને સદન સુધી અમે લડીએ છીએ. છોટુભાઈ વસાવા સાહેબ, એમની સાથે રહીને અમે ઘણું કામ કર્યું છે. આવનાર દિવસમાં એમના આશીર્વાદ લેવા પણ જઈશું, એમનું માર્ગદર્શન પણ લઈશું અને બધા એક સાથે રહીને એક ટીમ બનીને ભાજપાને કઈ રીતના પરાસ્ત કરવાની છે એ રણનીતિ બનાવીને અમે બધા ઉતરવાના છે. બાપ પાર્ટી આવી છે, ચોક્કસ આવી છે, પણ હજુ છોટુભાઈ સાહેબે નિર્ણય નથી લીધો. સૂત્રોના માધ્યમથી બધું જાણવા મળે છે, પણ છોટુભાઈ વસાવા સાહેબ અમને સમર્થન આપશે એવો પૂરો વિશ્વાસ છે. તમે ક્યારે મળવા જશો એમને? છોટુભાઈ સાહેબ પર હમણાં ફોર્મ ભરવાના સમય માગવાના છે. જેમ એમની અનુકૂળતા અમને સમય મળશે તો ચોક્કસ અમે એમને મળીને આગળ વધીશું. જે કોંગ્રેસના જે રિસાયેલા નેતાઓ હતા ઇન્ડિયા ગઠબંધનને લઈને, એમાં તમારી સાથે વાતચીત થઈ કે સમાધાન થયું છે ખરું? એવો પ્રચાર પ્રસાર માટે આવે છે? કોંગ્રેસ જિલ્લા સમિતિ સાથે અમારી સંયુક્ત બેઠક થઈ છે. સાથે સાથે તમામ તાલુકા સમિતિઓ સાથે પણ સંયુક્ત બેઠકો અમારી થઈ છે અને બધા જ લોકો રાત દિવસ મહેનત કરે છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સાહેબના પુત્રી મુમતાજબેન, હેજલભાઈ, એ લોકો પણ મુમતાજબેનને આજે જ પ્રચાર સમિતિના એમાં એમને કોંગ્રેસે જવાબદારી સોંપી છે. ત્યારે આવનાર દિવસોમાં મારા પ્રચારમાં તમામ લોકો સાથે રહીને માત્ર ચૈતર વસાવાની પણ આખી ટીમ અમે મહેનત કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા જીતીને અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ આપી શકીશું. કેટલા મતોથી જીતશો આપને શું લાગે છે? અમારી મહેનત અને લોકોનો જે અમારા પર વિશ્વાસ છે, ભરોસો છે, એના પરથી અમને લાગે છે કે અમે 50,000ની લીડથી જીતીશું. તમે નહીં તો તમારો ફોટો પણ ચાલશે, એવા પ્રકારનું જે અત્યારે તમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, લોકોને કેટલો આકર્ષી રહ્યો છે અને લોકો દ્વારા આ પંક્તિ ઉચ્ચારવામાં આવી છે કે પછી કોઈક સૂત્ર દ્વારા પેલું કર્યું છે? તમે જ્યાં પ્રતિબંધિત વિસ્તારમાં જઈ શકતા નથી ત્યાં તમે જોઈ શકો છો, ચૈતર વસાવા ભરૂચ લોકસભા નહીં લડે એના માટે અનેક પ્રકારના હથકંડા અપનાવી રહી છે ભાજપ. ખોટા કેસો બનાવીને અમને જેલમાં નાખ્યા. જેલમાંથી અમે જ્યારે છૂટ્યા અમને જામીન મળી ગયા, પણ સરકારના ઈશારે એવું ખોટું એફિડેવિટ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યું કે ચૈતરભાઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવા દેવાનો. ચૈતરભાઈને નર્મદા જિલ્લામાં આજે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ત્યારે મારો પણ અધિકાર છે, હું પણ ઉમેદવાર છું, લોકોની વચ્ચે જવાનો મને પણ અધિકાર મળવો જોઈએ, લોકોના મત માંગવાનો અધિકાર મળવો જોઈએ. પણ કે પ્રકારે જ્યારે આ લોકોની હેરાનગતિ છે, ત્યારે હું મારા કાર્યકરોને અભિનંદન આપું છું કે એમણે ખૂબ સારો પ્રચાર ડેડિયાપાડા અને સાગબારામાં ચાલુ કર્યો છે. હું નથી જઈ શકતો તો એમણે કટઅપ બનાવીને મારો ફોટો મૂકીને પણ એ લોકો પ્રચાર કરે છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. જે લોકોએ મને ખોટી રીતના હેરાન કર્યા છે એનો બદલો હું નહીં પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આ લોકસભામાં લેવાના છે. શું કહેશો ડિસિઝનના મારફતે તમારા મત વિસ્તારના લોકોને? હું ડિસિઝનના મારફતે એટલું જ કહીશ કે મારી સામે જે ઉમેદવાર છે મનસુખ દાદા, એ વર્ષોથી એમને તક આપી જ છે, પણ પોતાની સરકારમાં પણ પોતે નિષ્ફળ નીવડેલા છે. ત્યારે આજે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોની વચ્ચે ચૈતર વસાવા છે. પ્રામાણિક, ઈમાનદારી અને એકદમ ખૂબ સારી રીતે કામ કરી શકીએ છીએ, તો એક તક મને પણ મળવી જોઈએ. સાથે સાથે ડેડિયાપાડા અને સાગબારામાં અમે 75થી 80% મત લઈને નીકળવાના છે. તો અંકલેશ્વર, ભરૂચ, હાંસોડ, જંબુસર તમામ વિસ્તારના લોકો સહકાર આપે અને આ લોકસભા માત્ર ચૈતરભાઈ નહીં પણ આપણે જ્યારે જીતીશું ત્યારે ભરૂચ, ગુજરાત નહીં પણ દેશના લોકો બધાને અભિનંદન આપશે. એટલે તમામ લોકોની અપીલ કરું છું કે બધા જ આ વખતે મારા ઝાડુના નિશાન પર મતદાન કરજો અને આવનાર દિવસોમાં તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે. અઠવાડિયાનો એક દિવસ હું ત્યાં બેસીશ અને બધા લોકોની સેવા કરવાની હું વચન પણ બધાને આપું છું. આ હતા ચેતરભાઈ, જેઓ હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભરશે. હવે 17 તારીખે ફોર્મ ભરશો. તમે કઈ તારીખે ફોર્મ ભરવા જશો? હા, અમે 17 તારીખનું ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે અને 17 તારીખે અમારા નેતાઓ પણ બધા આવવાના છે, ત્યારે 17 તારીખે ભરીશું. એ 17 તારીખે ફોર્મ ભરશે અને એમણે જે આખું કેવી રીતે અત્યારે હાલમાં તેઓ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એમને પ્રતિબંધ હોવા છતાં તેઓ
જે એમને છૂટ મળી છે એ છૂટનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં લોકોના કામ કરવા માટે કટિબદ્ધ છે, વચન પણ એમણે આપ્યું છે અને જો એમને જીતાડવામાં આવે તો લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે સમસ્યાઓ છે એમના પર ભાર સાથે કામ કરશે એવું એમનું વચન છે. હવે આવનારા દિવસોમાં તેઓ વધુ સારી રીતે ચૂંટણી પ્રચાર કરે અને પોતાને વિજયી બનાવે એવું આ લોકોનું કહેવું છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.